મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમને એક આગળના વિડીયોમાં કીધેલું કે આપણી પાસે અલગ અલગ પ્રકારના કલરમાં ઘણા ગ્રેનાઇટ અવેલેબલ છે. તો આજના વિડીયોમાં હું તમને બતાવું કે કેવા કેવા કલરના ગ્રેનાઇટ આવે, એના નામ શું હોય, કેવી રીતના હોય અને ક્યાં યુઝ થતા હોય અને એની ખાસિયત શું હોય. તો જોવા માટે અમારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. તો મિત્રો, આ ગ્રેનાઇટ છે, આનું નામ છે મલ્ટી પેરેડિઝો. આ ગ્રેનાઇટનો ઉપયોગ બારી દરવાજાના સીલ બનાવવા માટે, કિચન પ્લેટફોર્મમાં, દાદર ટપ્પા, એલિવેશન, રેમ્પ, પાર્કિંગના રેમ્પ બનાવવા માટે દરેક જગ્યાએ થતા હોય છે. આ નેચરલ ગ્રેનાઇટ છે. આ જમીનમાંથી આ રીતે જ નીકળતા હોય છે. આ મલ્ટી પેરેડિઝો છે. પછી આ છે તો આ આધુનિક બ્રાઉન છે. આ સાઉથના મટીરિયલ છે. આ આધુનિક બ્રાઉન. આ પણ એક ગ્રેનાઇટ છે, હની બ્રાઉન. આ હની બ્રાઉન ગ્રેનાઇટ છે. આનો પણ ઉપયોગ બારી દરવાજાના સીલ બનાવવા માટે, કિચન પ્લેટફોર્મમાં એમાં થતા હોય છે. આ ગ્રેનાઇટનું નામ છે એસકે બ્લુ. ઇંગ્લિશ કલર છે આખો. અને આ કલર તમે કિચન પ્લેટફોર્મ, દાદર ટપ્પા બનાવો તો આનો ગેટઅપ જ આખો અલગ આવતો હોય છે. આખો ઇંગ્લિશ કલર છે. જુઓ, તમે નજીકથી બતાવું તમને. આખો ઇંગ્લિશ કલર છે. જો આ ટાઈપના બધા અલગ અલગ કલરો હોય છે. ગ્રે છે, બ્રાઉન છે, રેડ છે, આવા બધા અલગ અલગ કલરો હોય છે. આ જે ગ્રેનાઇટ છે આને સ્પાર્ક બ્લુ ગ્રેનાઇટ કહેવાય. નામ સ્પાર્ક બ્લુ છે, પણ ગ્રેનાઇટનો કલર બ્લેક બેકગ્રાઉન્ડમાં ગ્રીન કલરના પલ્સ છે. આ પલ્સ તમને વચ્ચે જે દેખાય છે એ લાઇટમાં ચમકતા હોય છે. લાઇટ ઉપર પડે ને તો આ પલ્સ બધા ચમકે. એટલે દાદર ટપ્પા કે કિચન પ્લેટફોર્મમાં તમે નાખો, જો અહીંયા ચમકે છે, દેખાય? જો આ ચમકે. દાદર ટપ્પા કિચન પ્લેટફોર્મમાં તમે નાખો એટલે આ વસ્તુનો ગેટઅપ આખો ચેન્જ થઈ જતો હોય છે. આ કેનેડા બ્રાઉન ગ્રેનાઇટ છે. આની ખાસિયતની હું તમને જે વાત કરતો હતો, તો મેન વસ્તુ એ જોવાની હોય પરચેસ કરતી વખતે કે આ ધાર જે છે એ ધાર ઉપર તમે મોલ્ડિંગ કરો કે ધાર પોલિશ કરો તો ગ્રેનાઇટની ધારનો કલર સેમ આવવો જોઈએ. જે આગળની સરફેસમાં તમને દેખાય છે એવી સેમ જ ધાર અહીંયા આવવી જોઈએ. હું તમને બતાવું પાણી નાખીને. તો મિત્રો, જ્યારે આપણે ગ્રેનાઇટનું મોલ્ડિંગ કરીએ ત્યારે આ ટાઈપની સેમ ધાર આવવી જોઈએ. પછી આમાં તો માર્કેટમાં તો લોકો અલગ અલગ પ્રકારના ગ્રેનાઇટ ઉપરથી સારા દેખાતા હોય અને ગ્રાહક જ્યારે લઈને ઘરે લઈને મોલ્ડિંગ કરે તો એની ધાર આખી અલગ પ્રકારની આવતી હોય અને પછી લોકો હેરાન થાય અને લગાવ્યા પછી લુક નથી આવતો. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે પથ્થર પરચેસ કરીએ છીએ તો એનું મોલ્ડિંગ ને બધું કમ્પ્લીટ આવે છે કે નહીં. જેમની પાસેથી પણ પરચેસ કરો, પણ આ વસ્તુ તમારે ખાસ જોઈ લેવાની. આપણી પાસે જેટલા બી કલર છે એ બધા જ કલરની અંદર ધાર સેમ આવે છે. આપણે અલગ કલરના ગ્રેનાઇટ લાવતા જ નથી. જો આ વિશાખાપટ્ટનમનો કલર છે, રેન્ડમ ફિગર આવે, આખો રેન્ડમ ફિગર છે. આ વસ્તુ તમે ફ્લોરિંગમાં બી યુઝ કરી શકો. આનું નામ છે સિલ્કી સિલ્વર. પછી આ છે મૂન વ્હાઇટ. આ મૂન વ્હાઇટ ગ્રેનાઇટ છે. આ કોઈ બી ગ્રેનાઇટ હોય, બધા જ ગ્રેનાઇટની અંદર મોલ્ડિંગ સેમ આવે. આ ફ્લશ બ્લુ, જેમ મેં તમને હમણાં બતાવ્યો.
આ બી વિશાખાપટ્ટનમનો છે. મૂન વ્હાઇટ બી વિશાખાપટ્ટનમનો છે. ત્યાર પછી આ તેલંગાણામાં કરીમનગર સિટી છે. આ ત્યાંનો ગ્રેનાઇટ છે ટેન બ્રાઉન. ટેન બ્રાઉનમાં બી ઘણા કલરો આવતા હોય, ઘણા ટોન અલગ અલગ આવે છે. આપણી પાસે છે એ રોઝ કલરમાં છે, જે રેગ્યુલર ટેન બ્રાઉન કરતાં અલગ કલર છે. આ ઝેડ બ્રાઉન ગ્રેનાઇટ છે. આમાં પણ બે કલર આવે છે. એક જો આ ગ્રીન ટાઈપનો અને એક રેડિશ ઉપર આવે છે આ ટાઈપનો. આ આપણે રાજસ્થાનનું, આપણી બાજુનું સ્ટેટ ત્યાંનો ગ્રેનાઇટ છે. પછી આ સાદર અલી ગ્રેનાઇટ, આ બી બેંગ્લોરથી આવે છે અને નેચરલ કલર છે. આખો નેચરલ કલર છે. આ સેરાગ્રે ગ્રેનાઇટ છે. આ ગ્રેનાઇટનો કલર મેક્સિમમ ઇન્ટિરિયર આર્કિટેક્ટો વધારે પાસ કરતા હોય છે, કારણ કે આ એકદમ ઝીણી દાણીનો માલ આવે અને આ વસ્તુ લગાવ્યા પછી તમને આનો લુક જ આખો અલગ આવે છે. અને એકદમ નેચરલ ગ્રેનાઇટ, કોઈ પ્રકારના કન્વર્ટર એપોક્સીનો ઉપયોગ થતો નથી. આ બંને થપ્પી સેરાગ્રે ગ્રેનાઇટની છે, આગળ પાછળ બંને. પછી આ છે આપણી બાજુના સ્ટેટમાં રાજસ્થાનનો સીમા પિંક ગ્રેનાઇટ. આ કલર તમને વધારે જોવા મળતા હોય તો ગવર્મેન્ટ પ્રોજેક્ટો હોય, જેમ કે રેલવે સ્ટેશન ઉપર તમને ઘણી જગ્યાએ તમે જોયું હશે આ કલર. પછી આ ક્રિસ્ટલ બ્લુ ગ્રેનાઇટ. આ બધા એકદમ નેચરલ કલર છે મિત્રો. દાદર ટપ્પા, બારી દરવાજાના સીલમાં દરેક જગ્યાએ તમે યુઝ કરો. આ મડકા બ્રાઉન છે, આ રાજસ્થાનનો જ છે. આ મડકા બ્રાઉન રાજસ્થાનનો જ કલર છે. આ ફિશ બ્રાઉન ગ્રેનાઇટ છે, જેમાં આ ટાઈપના ફિગર આવતા હોય છે. અને મિત્રો, મેં તમને જેમ કીધું, મોલ્ડિંગ કરીએ તો ધાર અલગ આવે, એનું પણ હું તમને સેમ્પલ બતાવીશ. તમે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો, એટલે હું તમને ધાર કેવી રીતે અલગ આવે એ બી હું તમને બતાવીશ. આ રેડ કલરનો ગ્રેનાઇટ છે, રોયલ રેડ કહે છે આને લોકો, ખાંડા રેડ કહે છે. બધાય પોતપોતાની રીતે અલગ અલગ નામ આપતા હોય છે અમુક અમુક ગ્રેનાઇટના. અને અમુક અમુક ગ્રેનાઇટના નામ ફિક્સ હોય છે કે એને એ નામથી જ ઓળખાય. જેમ કે મેં તમને કીધેલું કે સેરાગ્રે ગ્રેનાઇટ છે, આધુનિક બ્રાઉન છે, પેરેડિઝો છે, તો એ બધાના નામ ફિક્સ હોય છે. અમુક અમુક ગ્રેનાઇટ એવા હોય કે એના નામ લોકો પોતાની રીતે આપતા હોય છે ગ્રાહકને અટવાડવા માટે. આ લપાત્રો ફિનિશમાં છે. આની સરફેસ મેટમાં આવે. આ મેટ ફિનિશ છે, એટલે આ તમારે મેજર યુઝ તમારે દાદર ટપ્પામાં ને એમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. એવી રીતે મેટ ફિનિશમાં આ બ્લેક કલર છે. પછી એક વ્હાઇટ કલર પણ છે. આ વ્હાઇટ કલર છે, આ બી મેટ ફિનિશમાં છે, જેને લપાત્રો પોલિશ કહેવાય છે. જો તમને સામે પ્રકાશ પડે છે ત્યાં તમને ખાડા દેખાતા હશે, તો આની આખી પ્રોસેસ કરવાની આવે. અને આમાં આપણે બ્લેક પણ એક હજી બીજો કલર રાખીએ છીએ, એક ગ્રે કલર રાખીએ છીએ, પણ એ અત્યારે ખાલી છે. ઘોડી હું તમને બતાવું. એ મટીરિયલ અહીંયા હોય છે, પણ આ ઘોડી ખાલી થઈ ગઈ છે અને ગાડી આપણી હમણાં આવશે. પણ મેં તમને જેમ કીધું કે આપણે જે એક બીજો લપાત્રો ફિનિશમાં ગ્રેનાઇટ ખતમ થઈ ગયેલો છે, તો આ એનું સેમ્પલ છે. એ આ ટાઈપનો છે. આ માર્કીનો બ્લેક,
આમાં બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ છે અને વ્હાઇટ કલરના ફિગર છે. આ ટાઈપના બધા અલગ અલગ ગ્રેનાઇટ હોય છે. આ 10 બ્રાઉન ગ્રેનાઇટ જે મેં તમને હમણાં આગળ પણ બતાવ્યો હતો. પછી આ બેરી બ્રાઉન છે. આ રાજસ્થાનનો કલર છે અને આની માઇન્સ જે છે એ આપણી ગુજરાતની છે. ઘણા લોકો આને આધુનિક બ્રાઉન પણ કહે છે. બેંગ્લોરના ગ્રેનાઇટની સાથે સરખામણી કરે છે, પણ આ આધુનિક બ્રાઉનની કમ્પેર આની સાથે થાય નહીં, પણ લોકો કરે છે અને માર્કેટમાં ચાલે છે તો આપણે ચલાવીએ પણ છીએ. આ ગ્રેનાઇટ લેધર બ્રાઉન ગ્રેનાઇટ છે. આનો કલર વુડન ટાઈપનો છે. એટલે તમારા ઘરમાં ફર્નિચરમાં તમારે વુડન ફર્નિચર કરવું હોય ને મેચિંગ કરવું હોય તો તમે આ ગ્રેનાઇટને લઈ શકો. આનો લુક એક નંબર છે, બરોબર. અને મોલ્ડિંગની જે હું તમને વાત કરતો હતો એ બી હમણાં હું તમને બતાવીશ કે મોલ્ડિંગ અલગ કેવી રીતે આવે. પછી આ એક ગ્રેનાઇટનો કલર છે. આ રાજસ્થાનનો ગ્રેનાઇટ છે. અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે સાઉથનો ગ્રેનાઇટ મજબૂત આવે અને રાજસ્થાનનો ગ્રેનાઇટ કાચો આવે. તો મિત્રો, ગ્રેનાઇટની અંદર કોઈ મજબૂત કે કાચા પથ્થરનું આવતું નથી. આ કુદરતની દેન છે, કુદરતી પથ્થર છે, એટલે જમીનમાંથી જ નીકળે છે. અને પથ્થર કોઈ કાચા નથી હોતા. પણ ઘણી વખત લોકો શું કરતા હોય છે કે ક્રેકની ઉપર અલગ અલગ કેમિકલો લગાવીને ક્રેક દબાવી દઈને પછી જ્યારે મિસ્ત્રી કટિંગ કરતા હોય ત્યારે પાર્ટીઓને કટિંગમાં પટ્ટા ખુલવાની ફરિયાદો હોય છે. અને જેથી લોકોને એવું થાય કે ગ્રેનાઇટ કાચો આવ્યો છે, પણ ગ્રેનાઇટ ક્યારેય કાચો હોતો નથી. એના માટે જ આપણે હેન્ડ પોલિશનું મટીરિયલ કોઈ લાવતા જ નથી. આપણે બધું મટીરિયલ લાઇનર પોલિશમાં જ લાવીએ છીએ. તમે કોઈ બી ગ્રેનાઇટની આખા વિડીયોમાં શાઇનિંગ જોજો, બધા જ ગ્રેનાઇટની શાઇનિંગ એક નંબર હોય છે. જો આ રોઝી પિંક ગ્રેનાઇટ છે, આ રોઝી પિંક ગ્રેનાઇટ છે, જુઓ તમે, આખો પિંક કલરનો છે. આ બી તમે ઘણી જગ્યાએ રેલવે સ્ટેશનમાં ને એમાં જોયું હશે. તો આ એ રોઝી પિંક ગ્રેનાઇટ છે. પછી આ છે ઓરેન્જ બ્રાઉન. આ જેમ મેં તમને કીધું કે તેલંગાણામાં કરીમનગર સિટી છે ત્યાંથી આ પથ્થર આવે છે. 10 બ્રાઉન છે, હની બ્રાઉન છે, આ ઓરેન્જ બ્રાઉન છે. આને અમારી ભાષામાં કોંડાગટ્ટુ કહેવાય, કોંડાકટ્ટુ ગ્રેનાઇટ. કોંડાકટ્ટુ એ ગામનું નામ છે અને એ ગામમાં પથ્થરની માઇન્સ છે, એટલે એના ગામના નામ ઉપરથી આ પથ્થરનું નામ છે. આપણે કોઈ બી ગ્રેનાઇટ હોય તો એના નામ એના ગામના નામ ઉપરથી જ હોય છે. જેમ કે આપણે આગળના વિડીયોમાં વાત કરેલી કે કોટા સ્ટોન, મંડાણા સ્ટોન. તો કોટા એ ગામનું નામ છે, મંડાણા એ ગામનું નામ છે. એના ઉપરથી જ પથ્થરના નામ આવે છે કે કોટા સ્ટોન, મંડાણા સ્ટોન. એટલે જે જગ્યાએથી પથ્થર નીકળતો હોય એ જગ્યાના નામ ઉપરથી ગ્રેનાઇટનું નામ આવતું હોય છે મેજર. ઘણા બધા ગ્રેનાઇટ એવા હોય છે કે એના નામ ગામના નામ ઉપરથી હોય છે. બાકી આ બધા કલર ગ્રેનાઇટ છે તો આમાં મેજર અલગ નામ આપેલા હોય, પણ બ્લેક ગ્રેનાઇટ હોય તો એ એના ગામના નામ ઉપરથી મેજર નામ આવતા હોય છે. એવા ઘણા બધા ગ્રેનાઇટો હોય છે, બરોબર મિત્રો. તો મેં તમને જેમ વાત કરી હતી કે હું તમને મોલ્ડિંગ ના આવે તો એ કેવી ધાર દેખાય. તો મિત્રો, આ જે પેરેડિઝો ગ્રેનાઇટ છે જે બેંગ્લોરનો કલર છે, તો આની ધાર આપણે જુઓ તમે, આખી સેમ જ આવે. આ જુઓ ધાર, તમે અહીંયાથી જુઓ કે સાઈડમાંથી જુઓ, ધાર સેમ છે. જેમાં પી વ્હાઇટ ગ્રેનાઇટ છે તો આમાં બી સેમ છે. આધુનિક બ્રાઉન છે, તરત જ ખબર પડી જશે. જેમાં રેડ ગ્રેનાઇટ છે તો ઘણા લોકોને એમ હોય કે રેડમાં કલર કરેલો આવે. કલર તો કરેલો હોય જ, પણ એ કુદરતની દેન એવી છે આપણે ભારતમાં કે અલગ અલગ કલરના બધા ગ્રેનાઇટ હોય છે. આની શાઇનિંગ વધારવા માટે એ લોકો એપોક્સી લગાવતા હોય છે, પણ નેચરલ જ કલર હોય છે. જેમાં હની બ્રાઉન ગ્રેનાઇટ છે, જુઓ સેમ જ આવે, કોઈ ફરક નહીં.
સેમ કેવા ગ્રેનાઇટ હોય, અમુક ગ્રેનાઇટ એવા હોય કે અંદરથી આખા વ્હાઈટ હોય અને એના ઉપર કલર કરીને એને આખો કરેલો હોય છે. આ જુઓ, આ ગ્રેનાઇટ અને આ એની ધાર જોઈ લો, કોઈ ફેર નહીં, એકદમ સેમ. મિત્રો, આપણી પાસે એવા કોઈ ગ્રેનાઇટના કલર છે નહીં, એટલે તમને બતાવવા માટે ટ્રાય તો કરીએ છીએ, પણ એવો કોઈ ગ્રેનાઇટ હોય જે હું તમને જેની ધાર સેમ ના આવતી હોય તો એક સેમ્પલ બતાવું. એના માટે આપણે અત્યારે મારે પણ દરેક પથ્થર ઉપર પાણી નાખીને ચેક કરવું પડે છે. એમાં હવે આપણે લાવતા ના હોઈએ જેની ધાર સેમ ના આવતી હોય, એટલે ગોતવા પડે. પણ થોડા ઘણા પણ વેરિએશનવાળો કોઈ એવો ગ્રેનાઇટ હોય તો હું તમને બતાવું. આ ફિશ બ્રાઉન ગ્રેનાઇટ છે, તો આની ધાર આપણે જોઈએ. જો આની પણ સેમ આવે છે, જો 19-20નો ફરક છે મેન. હવે આ ગ્રેનાઇટમાં હું તમને બતાવું. જેમ અહીંયા તમને બેકગ્રાઉન્ડ રેડ કલરનું દેખાય છે, તો અહીંયા એનું બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું થઈ ગયું. તો આ રીતના ફરક આવતા હોય છે. પછી આ છે, આ ગ્રેનાઇટ જે છે, તો અહીંયા આખો રેડ કલરનો છે. આ માલ પણ નથી હવે આપણી પાસે, 5 પાટિયા 5-6 પાટિયા જ પડેલા છે. અને એનો બેક સાઈડ જુઓ તમે, આગળનો કલર કેવો છે અને પાછળનો કલર જુઓ તમે. તો આવા ફરક બધા મોલ્ડિંગમાં આવતા હોય છે. જો અહીંયા તમને આખો રેડ દેખાય, અને બેક સાઈડમાં તમે કરો તો બહુ ઓછું રેડ દેખાય. આ બ્લેક, આ રેડ ગ્રેનાઇટ, તો આની ધાર પણ 19-20 ફરકવાળી આવે. તો આવું હોય છે. જેમ આ સેરા ગ્રે મેં તમને બતાવેલો, તો આ એની ધાર તમે જોઈ લો, કોઈ 19-20નો ફરક નહીં. આ મટીરિયલ મેક્સિમમ આર્કિટેક્ટ ઇન્ટિરિયલો હોય તો એ લોકો વધારે પાસ કરતા હોય છે. અહીંયા સામે પ્રકાશ પડે છે, આપણે બહારના ભાગમાંથી બતાવીએ તો તમને વધારે આઈડિયા આવશે. આ જુઓ, કમ્પ્લેટ 19-20નો ફરક નહીં, કમ્પ્લેટ સેમ આવે. અને એક બીજી વસ્તુ તમને મિત્રો બતાવું. જેમ કે આ સેરાગ્રે ગ્રેનાઇટ છે, તો આ પાણી નથી પડેલું સૂકો ગ્રેનાઇટ છે, તો એનો લુક આ ટાઈપનો આવે છે. ઘણા ગ્રેનાઇટ પાણી પણ પીતા હોય, જેમ કે આ સેરાગ્રે પીવે છે, અને ભીનો થાય તો એ આખો આ ટાઈપનો દેખાતો હોય. ધાર ઉપરથી તમે જુઓ તો તમને ખબર પડી જાય કેટલો ફરક આવે છે. ઘણા ગ્રેનાઇટ એવા હોય મિત્રો જેને તમે કિચનમાં યુઝ ના કરી શકો, પણ તમે પરચેસ કરવા માટે નીકળો એટલે વેપારી તો તમને જે માગો તે આપી દેતા હોય. પણ અમે અહીંયા એવું પણ નથી કરતા. તમે ઘણી વખત પાસ કરો કે અમારે કિચન પ્લેટફોર્મમાં અમારે આ ગ્રેનાઇટ નાખવો છે, તો એક વખત અમે સજેશન આપતા હોઈએ છીએ કે આ વસ્તુ તમારે કિચનમાં ના નખાય, આ કિચનમાં નહીં ચાલે. એનું કારણ છે, હવે આ સેરાગ્રે ગ્રેનાઇટ છે, તમે કિચન પ્લેટફોર્મમાં નાખો તો કિચન પ્લેટફોર્મમાં યુઝ થતી હોય વસ્તુ જેમ કે તેલ છે, હળદર છે, તો એ બધી વસ્તુના ડાઘ આમાં પડતા હોય. અને ગ્રેનાઇટમાં પોસિબલ હોય ત્યાં સુધી લાઇટ કલરનો ગ્રેનાઇટ ક્યારેય કિચનમાં ના નાખવો જોઈએ. લાઇટ કલરના ગ્રેનાઇટ તમે યુઝ કરો એટલે પાણી એબ્ઝોર્વ કરે. જે પથ્થર પાણીને એબ્ઝોર્વ કરતું હોય, જે પથ્થર પાણી પીવે, તો એ પથ્થરમાં હળદર, તેલ વગેરે વસ્તુના ડાઘ પડતા હોય છે. આવા બધા લાઇટ કલરો જે હોય તો આ કિચન પ્લેટફોર્મમાં યુઝ ના કરાય. કિચન પ્લેટફોર્મમાં યુઝ કરવા માટે આવા ડાર્ક કલર હોય કે બ્રાઉન કલર હોય, આ બધા પ્લેટફોર્મમાં તમે યુઝ કરો આવા બધા ગ્રેનાઇટના કલરો તો વધારે સારું પડે. આ બધા તમે કિચન પ્લેટફોર્મમાં યુઝ કરો તો ચાલે, પણ એકદમ લાઇટ કલર હોય. હવે બધાને ખબર છે કે લાઇટ કલર નાખવાથી આપણને સારું પડે કિચન પ્લેટફોર્મમાં, પણ લાઇટ કલરમાં પ્રોબ્લેમ બીજો આવે. એટલે ઘણી વખત
કસ્ટમરો માગતા હોય છે, વેપારીઓ કોઈ ના નથી પાડતા અને આપી દેતા હોય છે. તો એવું ના કરવું જોઈએ. આપણી પાસે તમે પરચેસ કરવા માટે આવો એટલે તમને પૂરતું નોલેજ મળશે, કઈ વસ્તુ ક્યાં વાપરવી જોઈએ, કેવી રીતે વાપરવી જોઈએ. જેનાથી હવે તમને તો આ વસ્તુનું નોલેજ નથી, પણ અમારો તો ધંધો છે એટલે અમે તમને બધા સજેશનો પણ આપી શકતા હોઈએ છીએ. એટલે લાઇટ કલરનો ઉપયોગ ક્યારેય કિચનમાં ના કરવો જોઈએ. લાઇટ કલરના ગ્રેનાઇટનો ઉપયોગ મેજર તમારે બારી દરવાજાના સીલ છે, દાદર ટપ્પા છે, એલિવેશન છે, પાર્કિંગના રેમ્પ છે, આવી બધી જગ્યાએ તમે યુઝ કરો તો એના લુક પણ વધારે સારા આવતા હોય છે. તો આવી જ નવી નવી જાણકારી મેળવવા માટે આજે જ અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો અને હજુ સુધી જો આપણા વિડીયોને તમે લાઈક નથી કરી તો આપણા વિડીયોને તમે લાઈક પણ કરી દો. અને આટલા ગ્રેનાઇટમાંથી તમને કયો કલર પસંદ આવ્યો છે એની કોમેન્ટ કરો.